આજુબાજુ અવાજ આવશે બટ એને ઇગ્નોર કરું કેમ કે હું કિચનમાં છું તો ઓબ્વિયસલી વાત છે કે કિચનમાં તો અવાજ આવે જ બરાબર છે. તો આજે હું બનાવવાની છું ગાઈસ સેવસળ અને એની રેસીપી છે ને મને આવડતી નથી તો મેં મારી મમ્મીને કોલ કર્યો તો મારી મમ્મી કોલ ઉપાડે નહીં બીજી વાર કરે તો મેસેજ આવ્યો કે હું અત્યારે બહાર છું મેં કીધું 2 મિનિટ કોલ ઉપાડ ઇમરજન્સી છે કામ છે તો મારી મમ્મી ટેન્શન માં આવી ગઈ ગાઈસ પછી મેં કોલ ઉપાડ્યો મમ્મી કીધું શું થયું બોલ મેં કીધું મને સેવસળની રેસીપી કે તો હવે ગાઈસ મારી મમ્મીને છે ને અવાજ બેસી ગયો સિયાના તો એના કારણે પછી મારી મમ્મી તો હું તને ટાઈપ કરી આપું છું તું બના તો પછી મારી મમ્મીને ટાઈપ કરીને કીધું ને એના પ્રમાણે મમ્મી કીધું 2 ડુંગળી ઝીણી ઝીણી સમાર ઓનિયન અને પછી ફ્રાય કર તો ગાઈસ મારી પાસે ટાઈમ નથી ડુંગળી ચોપ કરવાનો તો કેમકે ડુંગળી ઓબ્વિયસલી રોવડાવે છે આપણને એટલે મેં છે ને કે નાનું ચોપર છે મારી પાસે ઇન્ડિયન મોમને ખબર હશે કે આને શું કહેવાય ચોપર છે તો એ લઈને આપણે ઈઝી પીઝી કરી નાખ્યું બધું તો મેઇન વસ્તુ તો હું ભૂલી જ ગઈ ગાઈસ છે ને કે મેં રાતે છે ને કે લીલા ચણા આવે છે ને જે ચણા વટાણા એને છે ને મેં પલાળી દીધા હતા અને સવારે છે ને મેં 2 બટેકા અને ચણાને બાફી દીધા થોડું હળદર અને થોડું મીઠું નાખીને એટલે બફાઈ જવાના હતા તો મેં પહેલા 5 સીટી મારી પણ બફાયા નહીં પછી છે ને કે મને ગાઈસ છે ને કે જવું હતું આંખનું બતાવવા મને છે ને આંખ ઉપર ખબર નહીં કઈ ઇન્ફેક્શન થઈ ગયું છે તો હું ત્યાં ગઈ પણ મારી અપોઇન્ટમેન્ટ છે ને કે મારે ફ્રાઈડે ની મળી તો હું પાછી આવીને મેં જોયું કે મારા બટેકા ને વટાણા બફાયા નતા તો મેં ફરી મૂક્યું કુકર એટલે એનામાં મારું 10 મિનિટ વેસ્ટ થઈ ગયું તો કઈ નહીં આ બધું ઇગ્નોર કરીએ આપણે ઠંડુ પડ્યા દો કુકર તો ગરમ ગરમ ખબર જ છે ગરમ વસ્તુ અને ગરમ થયેલી સ્ત્રી બંનેથી દૂર રહેવું શું કહેવું માસી બરાબર છે ને સો આ છે મારા હોમમેડ તો કઈ નહીં હવે શું કીધું તું હા ફ્રાય કરવાનું છે તો કઈ હું પેન કાઢું છું ફ્રાય પેન પાન કાર્ડ ના સમજતા પેન એટલે તો છે મારી પાસે બાકી ભલે કુકિંગમાં કઈ આવડે ના આવડે પણ વસ્તુઓ બધી રાખવાની કઈ ખૂટવું ના જોઈએ એમ તો હવે આપણે થોડું લઈશું તેલ પહેલા છે ને અહીંયા એડજસ્ટ ફેન ચાલુ કરી દઈએ બીકોઝ પછી અહીંયા બધું નીચે બધા ઉપરથી બધા નીચે આવશે ઓ માય ગોડ કોણે કર્યું આ બધું મારું નામ આવી જશે થોડું આપણે નાખીશું તેલ ઓબ્વિયસલી ફ્રાય કરવા માટે તેલ અથવા તો બટર અથવા તો ઘી જોઈએ જ તેલ નાખીએ આપણે હું કીધું નથી કેટલું લેવાનું પણ અંદાજો આવી જવો જોઈએ કે જેટલા બટેકા બાફ્યા હોય એના અંદાજ પ્રમાણે તેલ 2 બટેકા બાફ્યા હોય તો ગાઈસ થોડું તેલ લઈ લેવાનું મેં પેનમાં તેલ તો નાખી દીધું પણ પેનને છે ને કે ઓન કરે જ નથી સી गाइस बहुत ही अच्छा काम कर रही हो प्रियांशी ऐसे ही करती रहो સો હવે આપણે આને થોડું ગરમ થવા દઈશું હું તમને બતાવું કઈ રીતે બતાવું યાર આવી જુઓ હવે આ મને ફોન કરે છે હવે ગ્રુપ કોલ મારાથી ઉપાડાશે નહીં કેમ કે હું અત્યારે બિઝી છું કિચનમાં નો આઈ ડોન્ટ પિક અપ યોર કોલ્સ લેટ્સ સી ઓકે આમ જ રાખો અહીંયા પાછળ અમારે રસોડું દેખાવા જેવું નથી બધાના વાહનો પડ્યા છે તો કઈ ના સારું લાગે આ બધું પછી કુકર ઠંડુ નથી થયું अब हो जा કઈ નહીં એકવાર આપણે ખટાશ માટે શું નાખું લીંબુ નાખું ગાઈસ કેમ કે મને છે ને ખટાશની એલર્જી થઈ ગઈ છે અને મારે 3 દિવસ બધું ખાટું જ ખાવું છે એવું નથી જેવું તમે વિચારો છો એવું નથી બટ મને એલર્જી થઈ ગઈ લાગે છે અહીંયા આવીને કઈ નહીં જીરું નાખીશું જીરું 1 ચમચી જીરું કેમ કે મારું વટાણા ને બધું વધારે છે ગાઈસ ને ખબર નહીં કેટલા જણનું ખાવાનું બનાવી દીધું છે ઓકે તો હવે આ ગરમ થાય છે હજી થોડું તેલ નાખીએ મને લાગતું નથી આટલું તેલ થાય ઓકે અપ્રુવલ મળી ગયું છે અને આ વટાણા અને બટેકાને છે ને થોડા મેશ કરી દેવાના ગાઈસ કેમ કે આખું તો ખાવાનું ના ખવાય ને પેટમાં દુખે બધું ગયા તમે લોકો So guys, જેટલું તમારામાં દમ હોય બધું જ લગાય મારો બધું પછી પેટમાં દુખશે એટલી વાર આપણે જીરું તતડવા દઈએ
એટલું બધું બી મેશ નહીં કરી નાખવાનું કે પછી દેખીને જ ના ભાવે. શું કેવું છે બરાબર ને? દેખાવું પણ સારું જોઈએ એમ. તો તમે હા હવે કોડા કાઢી નાખો એવું ના ચાલે. થોડુંક માપી. યા તો મને રગડા જેવું લાગે. મારી પાસે ખાટી છે, ખાટી નાખું? ખાટી ખાટી. ના 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 બહુ ખાટું મત ખાવું યાર મને પછી મને અને આજે હું પાછું નવા કપડા પહેરીને નવા નાઇટ ડ્રેસ લાવી છું તો હવે બગડે નહીં મારો નવો નાઇટ ડ્રેસ યાર છાટા ઉડી ઉડીને બધું જ લીધું આજે શોપિંગમાં પણ મેં એપ્રોન ના લીધું દિમાગ નથી કામ કરતું સારું છે મેં આ બધું ધ્યાન દીધું ને તમારું જેડું બળી જતું હવે આપણે એમાં નાખીશું થોડુંક હિંગ હિંગ ના લીધે છે જલ્દી આમ પેટમાં ના દુખે આમ ખાવાનું પચી જાય માપની જ નાખવાની કેમ કે શુગર બી ઓવર ના સારી અને અમુક વસ્તુ બી ઓવર ના સારી જો મસ્ત તડ થઈ ગયું છે એટલે આપણે નાખીશું પ્યાજ ડુંગળી ઓનિયન સિમ્પલ લોજિક છે ગાઈસ હવે મારી પાસે ચમચી નથી ચમચી મારી બધી જ ચમચીઓ ધોવામાં છે અને બીજી બધી મારી ફ્રેન્ડો છે જે બધી ઇન્ડિયા છે એટલે હું અહીંયા તો યુઝ ના કરી શકું તો પછી મેં મારા દુશ્મનને જ લઈ લીધા ફક અને ગેસ છે ધીમો રાખજો નહીં તો મારી જેમ નીચેની ડુંગળી બધી બળી જશે ઓ માય ગોડ તમે તો બી નાખવાનું ને ઝૂમ ઝૂમ તો કિચન મારું એટલું પ્લેટફોર્મ ઘરનું આપી છે મારા ઓનર એ તો મને કશું આવડતું નથી અને પછી જગ્યાએ ઓછી પડે છે હવે હું એક છે ને ટોમેટો નાખી દઉં આટલું લઈ લેવાનું ખટાશ માટે બાજુ મને અહીંયા મારા કિચનમાં હાથાપાઈ ચાલુ જ રહે છે કેમ કે કિચન બહુ નાનું છે ને એકબીજાના હાથ પગ વાસણો બધું વાગતું રહે मुझे वेजिटेबल्स लेवा कितनी गाइस એ ત્યાં ખબર નહીં ત્યાંનો મતલબ શોપના ઓનરે કેવું કર્યું છે ખબર છે બધા ટોમેટા છે ને એક આખી પોલિથીનમાં ભરી મૂકી દીધા તો બહારથી છે ને કે ટોમેટા એટલા મસ્ત લાગતા હતા ને દાળ ચટાકને એકદમ ખતરનાક લાગતા હતા ગાઈસ અંદર આવીને ઘરે આવીને ખોલી નાખી મેં ખેલ તો અંદરથી બધા ગંદા નીકળ્યા દાળ ખાવાના નહીં બોલ આવું કરે તમે પૂરેપૂરા પૈસા લો છો તો વસ્તુ તો સારી આપો ના ચાલે અને મને છે ખોટી ટેવ છે મારે ઘરે હાથ ધોવાનું ખોટી છે તો સારી ટેવ નહીં ખબર ખોટી છે સારી ટેવ કઈ ખબર નહીં બટ મને વારે ઘડી છે હેન્ડ વોશ કરવાની આદત પડી છે કાંઈ બી તમારું હેન્ડ વોશ કાંઈ બી કરું હેન્ડ વોશ માઇક છે મારું માઇક છે વિડિયો બને છે સેમસંગ નો હા अपलोड कैसे है ओह माय गॉड कौन आ गया देखो जिसने मेरा सीरा बना वो गाइस वो भी मैं वीडियो अपलोड करूंगी इसके पहले तो आप देख लेना जाके खबर नहीं क्या चौक रखते सु हां ये तो मैं कूपन वाली थी ना એટલે હું લઈ आई બહુ જ થાક લાગી ગયો એટલી વારમાં ચમચાની તો બધું આવું સોરી તમે કિચનમાં જો ગાઈસ સોરી એટલે તમને આ બધું નડશે જ મારે થોડું કરી દઉં અને છે મિક્સ કરવાનું ટમેટો બી નાખી દીધું અને મિક્સ કરવાનું થોડું ફાસ્ટ કરી દઈએ એટલે ફટાફટ ચડી જાય ચડી જાય ને કે શું કરવાનું હા મરચું મીઠું હળદર ધાણા જીરું જેટલા બી મસાલા તમારા ઘરમાં દેખાતા હોય બધા જ નાખી દેવાના અંદર કોઈ બી મસાલાનો ખોટું ના લાગવું જોઈએ તો મને કેમ ના નાખો એમ બરાબર બધા જ નાખી દેવાના સ્વાદ આવો જોઈએ બરાબર ભાઈ આમાં કેવું થાય તમે એક મસાલો નાખો એક ના નાખો
તમારું શાક સારું મતલબ ના દાળ બને બી સારું બી એમ પણ તમને અફસોસ રહી જાય અરે યાર આ ખોટું ના નાખ્યું મેં એમ બધું જ નાખી દેવાનું ગાઈસ બધું જ અને ખાવા બનાવવાનું હોય તો થોડું દૂર રહેવાનું કેમ કે એમનું રહી ઉછળીને એટલે આપણે થોડું દૂર રહેવાનું ગાઈસ બધું જ ધ્યાન રાખવાનું કિચનમાં ખાલી ખાવા નહીં બનાવવાનું બધું જ ધ્યાન રાખવું પડે તમારે બધું જ અવાજ આવે તો ગાઈસ હવે આપણે થોડુંક નાખીશું ના ના છે પેસ્ટ બધી જ છે મારી પાસે બધી જ પેસ્ટ તો ગાઈસ હવે આપણે નાખીશું જિંજર ગાર્લિક પેસ્ટ 1 ચમચી બરાબર નાખી મારી પાસે બધું રેડી ટુ ઈટ છે ગાઈસ મને ટાઈમ નથી બનાવવાનો હવે હા મારી પાસે ટાઈમ હતો મરચાની પેસ્ટ બનાવવાનો તો મેં એને ફ્રોઝન એક સેકન્ડ ગાઈસ what is this બગડી તો ગયું ના ના સારું છે શું આઈડી છે જો મરચાની પેસ્ટ જેટલું તીખું ખાવાનું તમને આપે તો એટલી જ નાખવાની ઓવર ના નાખજો પછી મને નાખી તો કોઈ થઈ જાય તો આડું આડું મને એમ કે તીખું તો નાખી માખણી નાખો હવે આપણે આગળ થોડુંક લસણ પેસ્ટ છે મેં કરેલું છે ઓલરેડી રેડી મને ટાઈમ ના હોય ને એટલે હું પહેલાથી ઓલરેડી બધું રેડી જ રાખું આ બધું આપણે જગ્યાએ મૂકી દઈશું કેમ કે મારા કિચનમાં જગ્યા નથી તો હવે મિક્સ લસણ આદુ મરચાની પેસ્ટ પહેલા કેમ નાખી ખબર છે પહેલા કેમ ના નાખી એમ કે એ છોડાથી જાય છે પેલા નાખે મને સારી થતી તો મને પછી છૂલે જ નાખી છોડે એટલે રેસ્ટોરન્ટ હું ભૂલી ગઈ સાચું કરી મને જુઠ્ઠું છે બોલવાનું ભૂલી ગઈ જાય એટલે પછી નાખી તો હવે બધો મસાલા નાખી દઉં હળદર લાલ મરચું નાખી દીધું ત્યારે ગ્રીન પેસ્ટ નાખી છે ધાણા જીરું ભરી નાખી છે બધા ઇન્ડિયન મસાલા છે ને મસાલા યુઝ નથી કરતી આ થોડા 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 સર હવે મારું ફેવરેટ ગરમ મસાલો એટલે કમ અને કિચન હજી પાણી નાખવાનું છે હજી નાખવાનું मिक्स भी नहीं करेगा तो मुझे अच्छा नहीं लग सकता और मैं हमारे जो पेस्ट में लगी करी तो क्या मच तो क्या कर क्योंकि गाइस मरसा ना बदल रही है धोआ और कोई की तो मैंने क्या भी ये जो है यूज करा है तो हम करेंगे बदले हम करने का जी अब कुछ जो आना है તો ફાઇનલી આપણું સેવ સર છે ને રેડી છે અને મેં એમાં ધાણા નાખીને છે ને કે સર્વ રેડી કરી દીધું છે હવે ખાવાની તૈયારી છે પણ હું ખાવા બેસતી રહી જમવા તો પછી ખબર પડી કે સેવ સરમાં તો સેવ આવે ને મારી પાસે છે નહીં તો હું હવે લેવા જઈશ અને પછી ખાઈશ